જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય વડવાળા દેવ. સુરેન્દ્રનગરની બાજુનું વડવાળા ધામ, દુધરેજ ધામ. એ દુધરેજ ધામની અંદર આજથી ઘણા વર્ષો પૂર્વે ષષ્ઠપ્રજ્ઞ સ્વામી ચાર ધામની યાત્રા કરીને આવેલી એક દાતણની ચીર અહીં રોપે. અને દાતણની ચીરને માલધારી સમાજની બે દીકરીઓ યશોદાબેન અને હિરલબેન દૂધના ઘડા લઈ નીકળે. અને દૂધ ષષ્ઠપ્રજ્ઞ સ્વામી એમ કે દાતણની ચીરને પાઈ દો અને દાતણની ચીરમાંથી વડલાનું નિર્માણ થાય. એ વડલો વૃક્ષ બને અને ષષ્ઠપ્રજ્ઞ સ્વામી મહાદેવની સ્થાપના કરે, કૃષ્ણ પરમાત્માની સ્થાપના કરે. અને એ વડવાળા દેવ તરીકે પૂંજાય જાય. વડવાળા ધામ તરીકે દુધરેજની જગ્યા પવિત્ર થઈ જાય. પ્રાચીન છે પણ ખૂબ મહત્વ ધરાવે છે. આ જગ્યાનું ખૂબ મહાત્મ્ય છે, ઐતિહાસિક મહાત્મ્ય છે. જ્યારે સત્યની સાથે આ વાત વણાયેલી છે. આ વડલાનું વૃક્ષ તમે જોઈ શકો છો, ખૂબ મોટી હાલતમાં કહી શકાય કે આ વડવાળા ધામનું એક આસ્થાનું કેન્દ્ર ગણાય. આ વડવાળા ધામ, દુધરેજ ધામની જગ્યા, ષષ્ઠપ્રજ્ઞ સ્વામી દ્વારા વવાયેલો આ વડ, આ વૃક્ષનો મહિમા કેટલો હશે. આવું વૃક્ષો અહીંથી ધાર્મિકતા સાથે પ્રેરણા લઈ દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરે, વૃક્ષારોપણના મહાઅભિયાનમાં જોડાય. એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.